લાઈન શું હતી? નમસ્તે. તો મેં નમસ્તેનું સીધા હાય લખી નાખ્યું. કેમ? કારણ કે નમસ્તેની નોટ ટેકિંગ ગુજરાતીમાં કરવી અઘરી છે, એટલે હું સીધું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીને સીધું ઇંગ્લિશમાં જ નોટ્સ લખીશ. ઓકે. પછી શું હતું? મેં આજે તમારો સંપર્ક એટલે કર્યો, તો મેં લખ્યું આઈ કોન્ટેક્ટેડ યુ ટુડે. કારણ કે, તો મેં લખ્યું બીકોઝ. આવતા મહિને, તો મેં લખ્યું નેક્સ્ટ મંથ. હું મારા પરિવાર સાથે ઊટી આવવાનો છું, તો મેં શું લખ્યું? આઈ ફેમિલી વિથ ઊટી કમ. બરાબર. ત્યાં અમારે અમુક ઓરડા આરક્ષિત કરવા છે. ધેર સમ રૂમ બુક. તમે મારી મદદ કરશો? યુ હેલ્પ મી? ક્વેશ્ચન માર્ક. ઓકે. હવે આ જે મેં સાંભળ્યું એમાં ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને ફટાફટ ઇંગ્લિશના કીવર્ડ શોર્ટમાં લખવા, કે કેટલા લોકોને લાગે છે કે આ વસ્તુ પ્રેક્ટિસ વગર ઇઝીલી થઈ જાય? એમાં શું મોટી વસ્તુ છે? ના થાય. ઓકે. સો ધીસ ઇઝ ધ રીઝન આઈ ટેલ પીપલ that speaking Gujarati at home has nothing to do with નાટી ગુજરાતી. તમે ઘરે આવું બોલો છો? આવી રીતે નથી બોલતા. આરક્ષિત વર્ડ કોણ ઘરે બોલે છે બુકિંગની જગ્યાએ? કોઈ જ નહીં. બરાબર. માટે પ્રેક્ટિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓકે. અને આ જે સ્ટાઇલ સમજાવું છું ને પ્રેક્ટિસની, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ દરેક નવો ફ્રેઝ, નવો વાક્ય જેવો એ નવા લાઈનમાં લખવાની ટેવ પાડો. અને આવી રીતે એઝ અ પેરેગ્રાફ, ફકરો કહીએ ને, પેરેગ્રાફ, આવી રીતે નોટ્સ લખશો ને કે હાય આઈ કોન્ટેક્ટેડ યુ ટુડે બીકોઝ નેક્સ્ટ મંથ આઈ ઊટી કમ. આવી રીતે નોટ્સ લખશો ને તો એક્ઝામમાં ખબર જ નહીં પડે કે કયો સેન્ટેન્સ ક્યાં પતે છે અને નવો ક્યાં સ્ટાર્ટ થાય છે અને શું બોલું ને શું ના બોલું. એટલે આ ખોટી છે સ્ટાઇલ નોટ ટેકિંગની. યાદ રાખજો, આ જ સ્ટાઇલ બરાબર છે, બીજી કોઈ જ સ્ટાઇલ નહીં.